કચરાથી ફિલ્ટરની ટાંકી રોડનું જે કામ ચાલુ છે, લગભગ 2-3 મહિનાથી કામ ચાલુ છે. અને તમે જુઓ છો આ જે પાણીનો વાલ આવેલો છે એ પણ માથેથી પીઢિયા લઈ લેવામાં આવ્યા છે. તો એ પીઢિયા રોડનું કામ કરવું હોય ત્યારે પીઢિયા બધું પાછા મૂકી દેવા જોઈએ. કારણ કે આ રોડવાળાની બેદરકારીને કારણે અહીંયા સાઈન બોર્ડ પણ મૂકવા જોઈએ. સાઈન એક પણ બોર્ડ મૂકવામાં નથી આવ્યું. આ તો ખૂટીઓ જાનવર જે પડી જાય. પણ મને એવું જાણવા મળ્યું કે અહીંયા ગાડીવાળો પણ એમને પણ વાગ્યું હતું અને સામેના દુકાનવાળાએ પણ એમને કાઢ્યો હતો બહાર. એટલે ખરેખર આવી બેદરકારીને કારણે લોકોના ભોગ લેવાતા હોય, જાનવરના ભોગ લેવાય છે. તો રોડવાળાની કોઈ ગંભીરતા નથી. જ્યાં પણ રોડના કામ હોય ત્યાં સાઈન બોર્ડ મૂકવા જોઈએ. ખરેખર આ રોડવાળા જ્યાં કામ કરતા હોય ત્યાં કોઈ ડ્રેનેજની લાઈન ખુલ્લી હોય છે, ફોર્મ લાઈન ખુલ્લી હોય છે, એના મેનોલ ઢાંકી દેવા જોઈએ. આ કેટલો મોટો ખાડો છે તમે જોઈ રહ્યા છો, જબરજસ્ત ખાડો છે. આમાં કોઈ પણ માણસ આવે, મોટું જાનવર જો અંદર કરી ગયું હોય તો એ પણ નીકળે એવી પરિસ્થિતિ નથી. અથવા તો ક્રેન અથવા જીસીબી બોલાવીને એને કાઢવું જશે. કારણ કે લગભગ આ બનાવ બન્યોને કલાકની અંદર ખૂટ્યો છે, પણ કોઈ અહીંયા ફોન ઉપર આવ્યો નથી. મને લોકોના ફોન આવ્યા કે કાશીભાઈ લાઈન ખુલ્લી છે, એની મારી પાસે ખૂટ્યો પડી ગયેલ છે. તો તાત્કાલિક ધોરણે હું અહીંયા સ્થળ ઉપર આવ્યો, મેં જોયું. અને આવા લોકોએ પણ પ્રશ્નો કર્યા કે અવારનવાર આવા બનતા હોય છે બનાવો, અને કાંઈ પણ સાઈન બોર્ડ મૂકવામાં નહીં. ખરેખર જે કોઈ કોન્ટ્રાક્ટર હોય એને ગંભીરતા લેવી જોઈએ અને કોન્ટ્રાક્ટર ઉપર જે કાંઈ જવાબદારી હોય એને સાઈન બોર્ડ મૂકવા જોઈએ ને આપણે કરવું જોઈએ. આજરોજ ફાયર કંટ્રોલમાંથી કોલ મળેલ કે ચિત્રા સિલસર રોડ ઉપર રાધેશ્યામ સોસાયટીની બાજુમાં એક ગટરની લાઈન અથવા એક ખુલ્લા ખાડામાં એક ખૂટીઓ પડેલ હતો. તેને આજરોજ અમે રેસ્ક્યુ કરી અને બહાર કાઢેલ છે.